અને આ બેક આવતા આવતા અહીંયા ફોન લગાવેલો હતો તો ફોન પડી રહ્યો હતો. તો હેલો એવરીવન, વેલકમ ટુ અવર ચેનલ જયુ એન્ડ સોનુ. સો ફાઇનલી વી આર બેક અને આજે છે સોનુને ડે ઓફ. તો આજે અહીંયા અમારે મસ્તી મજાક ચાલી રહ્યો છે થોડો. અને મારો ફોન અહીંયા લગાવ્યો તો ફોન પડી રહ્યો તો ફાઇનલી મારા હાથમાં જ પકડો પડ્યો. પ્રીત શું કે બરાબર ને સોનુ? તો આપણે શું કરતા હતા આજે અમે લોકો, આજે છે સોનુને ડે ઓફ તો સોનુ આજે રસોઈ બનાવવાની છે. ગાઈસ ધ્યાનથી સાંભળજો, આજે હું રસોઈ બનાવી રહી છું. સોનુ રસોઈ બનાવે એટલે મને આજે કંઈક નવું અટેમ્પ્ટ કરવાનો ચાન્સ મળ્યો હતો. તો આજે મેં છે ને ટ્રાય કર્યું કે નવું બનાવવાનું. તો નવા મમ્મી બનાવી છે આ પાણીપુરીની પૂરી. આઈ ડોન્ટ નો આ ફેલ અટેમ્પ્ટ છે કે ગુડ અટેમ્પ્ટ છે, પણ હા ટેસ્ટ વાઇઝ તો બહુ સરસ લાગે છે એટલે ગુડ. તો આવી રીતે સોનુ રસોઈ કરતી રહે અને મને આવું કંઈક નવું નવું શીખવાનો ચાન્સ મળે. અને અહીંયા બની રહી છે અમારે રસોઈ, તમે જોઈ શકો છો. બટેકા, આ છે રેડ પોટેટોસ. હમણાં અમે લોકોએ પોટેટો સ્વિચ કર્યા છે અને હવે આ રેડ પોટેટોસ અમે લોકો યુઝ કરીએ છીએ બીકોઝ મને એવું લાગે છે કે આનો ટેસ્ટ બેટર છે વ્હાઈટ વન કરતા. મને એમ કે આ બિલકુલ સારા નહીં હોય ને કંઈક ચીકણા હશે ને આવા હશે ને તેવા હશે, બટ એકચ્યુઅલી હા પણ એવા તેવા કઈ નથી, એ સરસ છે. આપણે કોઈ દિવસ વાપર્યા એટલે હવે અમને યુઝ નતા કર્યા એટલે હવે આ અમને ભાવી ગયા છે. તો હવે અમે લોકો આ રેડ પોટેટો યુઝ કરવાના છે ને. અને શું કરવાની છે, પોટેટોમાં નાખવાની છે વટાણામાંથી થોડીક છાલે દેખાય છે આજુબાજુમાં. મૂકી દે, હું કરું છું યાર, કરું છું. બતાવવું તો પડે ને, બતાવવું તો પડે યુટ્યુબ ફેમિલીને, બતાવવું પડે, મારે બધું જ બતાવવું પડે શું ચાલી રહ્યું છે. તો આવું બધું ચાલી રહ્યું હતું એટલે હવે હું અહીંયા આરામ થઈને બેસીશ અને રાહ જોઈશ કે ક્યારે આ શાક રોટલી બને અને હું ખાઉં. જયારે પણ હું ખાવા બેસીશ ને એટલે તમને લોકો હમણાં શું કરે તું સોનુ? કેમ ખુલતી નથી? તો અહીંયા બધું અહીંયા દેખાઈ રહ્યું છે કોથમીર ને પાટલો ને શું બનાવ્યું છે કુકરમાં. ઓકે, તો અહીંયા વટાણા બટેકાનું શાક બની રહ્યું છે અમારું. અને આજે અહીંયા ડાઇનિંગ ટેબલની હાલત જુઓ અમારે. અને આજે જો જય બહાર ગયા હતા ને તો એ બધું નાસ્તો લઈ આવ્યા છે એટલે હવે બધું બહુ મિક્સ થઈ ગયું. આમાં છે ખમણ છે, વાટીદારના ખમણ. પછી આની અંદર છે વડાપાઉં, પછી આની અંદર છે દાબેલી અને આમાં છે અનધર ખમણ અને એના સાથે ચટણી. આઈ થિંક વોટફટ બાજુથી લાવ્યા છે ક્યાંયથી. રોટલી ક્યારે થશે? કરું છું ને તો પછી આ બ્રેડ થી જ કામ ચલાવી લઈએ અમે લોકો. હું કરું છું લોટ બાંધું. ના ના, લોટ તો નીકળી ગયો છે, લોટ તો નીકળી ગયો છે એટલે હવે રોટલી, હા એટલે હવે રોટલી થઈ જશે. એટલે હા હવે રોટલી થઈ જશે, નો પ્રોબ્લેમ. અને ઓલી બાજુ ટીવી જોવાઈ રહ્યું છે એને એવો કીચ ચડતી હશે ને અત્યારે મારા ઉપર. હે ને સોનુ? ખીચ ચડે છે મારા ઉપર તને? કેમ કેમ ખીચ ચડે છે? ચિડાવ જ કરતી કેટલી વાર છે, આમ કરવાનું છે તેમ કરવાનું છે, ખબર જ હોય કે મારે શું કરવાનું, તોય 50 વખત આવીને કહેશે અને બીજું 110 વખત મમ્મી આવીને કહેશે. એટલે મને 150-200 વાર દિવસમાં રિમાઇન્ડ કરાવવામાં આવે એકનું એક વસ્તુ. તો આ જો નાના થવાનો ફાયદો છે અને એનો છે ને ગેરફાયદો છે. તો અત્યારે તને મને પૂછો ગેરફાયદા, હું કહીશ તમને. ફાયદા પૂછો. ફાયદા કેટલા બધા ફાયદા છે નાના હોય તો. ફાયદા થોડા ઘણા છે, બાકી કઈ થોડા ઘણા નથી, બહુ ફાયદા છે. હમણાં તમને ગણાવ બેસો ને તો મારી આખી રાત નીકળી જાય. તો ચલો જલ્દી, ભૂખ લાગી છે, ભૂખ લાગી છે. ચૂલે બેસું હું? હે ઉપર બેસી કોણ કરે આવું મોટી બેન ને? અત્યાચાર જો આ ક્રાઇમ થઈ રહ્યો છે. નથી હોય, હેલો, એ કોઈ અત્યાચાર નથી, આ પૂરી ક્રાઇમ થઈ રહ્યો છે. કોણ આવી રીતે આમ મમ કરે? તને હમણાં તકલીફ હા તો લે 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 તારે કરવા. આ બધું જ જશે વિડીયોમાં, આ બધું જ વિડીયોમાં જશે. સાક્ષી જો ગલગલિયા કરે છે ને ખબર છે, ગલગલિયા સાજ નતા થતા પછી શું તને મારી શું હું તું કેતી નહીં મને. હું મમ્મીને કહી દઈશ. આ બસ આ ચુગલી ખોર છે, આખો દી ચુગલી કરવાની, મારું પત્તર ખાંડવાનું, કામ દીધું એ કરવાનું નહીં. આ જ છે અમારા ઘરની સમસ્યા. પાણી પી. આ કપમાં કોણ પાણી પીવે? હું પીવું છું. ચા કોફી પીવા માટે છે કપ. તઈ શું જોઈએ હવે કેટલી વારમાં રસોઈ બને છે.
તો આજે હું તમને લોકોને એક સરસ વસ્તુ છે ને બતાવવાની છું જે અમે લોકો ઓનલાઈન ઓર્ડર કરી હતી ને એની ડિલિવરી આ શું છે પણ આ કઈ વાત ન કરો અરે ખાલી કહું છું લોટ બહુ વધારે થઈ ગયો જો કેટલો છે આ લોટ આવી રીતે કોણ બતાવે સોનો યાર મારા મોઢા આગળ આ જો મારા લોહીપીણી નંબર 1 છે હું ખોટું નથી કહેતી મેક શ્યોર કરો તો દેખે જો લોટ વધારે હા લોટ બરાબર છે વધારે નથી બરાબર છે હવે એમાં જરા તેલ અને આ બધું તપી ગઈ આ લોઢી આમ જો તમે નાઈન ઉપર આ ધક ધકી ગઈ છે આમ જો એવો મને હમણાં આ જો આ રસોઈ કરે પેલા થોડું તો અહીંયા મેં હુડે ચાલુ નથી કર્યું કર ચાલુ જરા ફૂટ તો ચાલુ કર હો. આખા ઘરમાં ની ઉપર બેડરૂમ સુધી બધાના રૂમમાં સરસ મજાના શાક રોટલીની સુગંધ આવવાની ફૂલો આ તો સારું કહેવાય ને આજુબાજુ પાડોશીમાં ખબર પડી જોઈએ પાટલ કે ભાઈ ને આ બાજુમાં પાડોશી ને નેબર ને કે ભાઈ હા અહીંયા શાક રોટલી બની રહ્યું છે આવશે હા તો હા, વાંધો નહીં અમને ખવડાવી દે ને તોય બહુ છે પાડોશી ઠીક છે ખવડાવું છે અને ખરેખર એટલું સરસ શાક બનાવે બટાણા બટેકાનું હું ખોટા વખાણ નથી કરતી પણ બનાવે જ નહીં ક્યારેય Guys, did you hear that? She just said શું કીધું તે હા તું બહુ સરસ શાક બનાવસ બટાણા બટેકાનું પણ પ્રોબ્લેમ એ છે કે બનાવે તો ને બનાવે જ નહીં કોઈ દી આપણે જ બનાવવાનું રોજ ને આપણે ખાવાનું બનાવીશ તાર માટે બનાવીશ હા વખાણ ખાઈ ને એટલે બનાવીશ એટલે હું પ્રોમિસ નથી કરતી કે હું બનાવીશ પણ હું ટ્રાય કરીશ જલ્દી કર આ લોઢી બરે છે હજી લોટે નથી બંધાણો બંધ કર દે અહીંયા હા તો બંધ કરી દે. તો અને શાક તો બાય ધ વે એનું બની ગયું છે તમને બતાવું તો હજુ તો હલાવ્યું નથી યાર એટલું જરાક સરસ પ્રેઝન્ટેબલ કરીને બતાવજો તુવાડા નીકળે છે એકદમ હા હમણાં હું પછી ડીશમાં કાઢીશ તો જોઈ લેશું આપણે આટલું બધું ન હોય તેલ તો એવું છે તો આપણે જોઈ લઈએ અમે લોકો શું ઓનલાઈન વસ્તુ મંગાવી હતી તો હું તમને લોકોને બતાવું તો આ છે ને બે લિપસ્ટિક મંગાવી હતી અને એના સાથે લિપ લાઇનર છે તો 2 in 1 આઈ થિંક ગુડ કહેવાય અને અહીંયા જો એનો શેડ કરીને બતાવું See? અને સેમ એના લિપસ્ટિકનો પણ એવો શેડ છે સ્લાઇટલી ડિફરન્ટ બીકોઝ આઈ થિંક જે લાઇનર હોય થોડું ડાર્ક હોવું જોઈએ તો આમાં ગુડ થિંગ છે જો લાઇનર ડાર્ક છે ને લિપસ્ટિક છે ને એ લાઇટ છે તો આ એનો શેડ છે અને આનું નામ શું છે જો પાછો મારો પ્રોબ્લેમ થયો ને ચશ્માનો અહીંયાથી વચાઈ નહીં મને દૂરથી મારા ફોનમાં જ જોવું પડશે આનું નામ છે ને છે સોફ્ટ ચાય આ વાળી છે એ સોફ્ટ ચાય જો આ એનું લાઇનર અને આ એનો શેડ ઈ બેરી વિપ છે આ સોફ્ટ ચાય છે અચ્છા સોફ્ટ ચાય છે ઊંધા જતું થઈ ગયું હશે તો પછી એનું આંધ્રાને તો ન દેખાય હમજમાં આવે છે ચશ્મા હોય ઓકે ચાલ આ બેરી વિપ છે આ વધારે પિંક છે સોરી માય બેડ અને આ છે બીજી બરાબર છે આ છે એનું નામ છે બેરી વિપ આ એનું લાઇનર હું એ લગાવું છું અને એની લિપસ્ટિક પછી હું ઢાંકણા ઢાંકી દઈશ બે ભેગા તો આ લાઇનર અને લિપસ્ટિક મેં બે બતાવું તમને ડાર્ક છે લાઇનર છે અને નેક્સ્ટ છે લિપસ્ટિક છે આઈ થિંક આ બેટર છે અને આનું નામ છે બેરી વિપ આ સારી છે અને આ છે સોફ્ટ ચાય તો તમને આમાંથી બેમાંથી કયો કલર ગમ્યો મને કહેજો પણ નાઇસ છે 2 in 1 એટલે બે વસ્તુ કેરી ના કરવી પડે અને આ ખબર નહીં શું છે દાંતણ જેવું કંઈક મંગાવ્યું છે આપણે દાંતણ કરવાનું છે આ ઈ કીટુના દાંતણ મંગાવ્યા છે ઓકે આ મારી કેટ છે કીટુ એના માટે એને દાંતણ થોડા હોય યાર ગાંડા જેવી વાત કરસ હું એને વાતમાં આવી જાઉં પાછી એકચ્યુઅલી દાંતણ નથી આ જે કેટ હોય ડોગ હોય એ લોકો માટે અલગ અલગ ખબર છે ને આવા ટોયઝ બી આવતા હોય શું કરવા માટેની અલગ અલગ વસ્તુઓ હતી પણ લાગે છે એકદમ દાંતણ જેવું મને એવું થઈ ગયું કે ઓ કયો જમાનો આવી ગયો કીટુ નહીં દાંતણ કરવું પડશે હવે બોલો ઓકે તો આ હતું અમારું આજનું જે પણ પાર્સલ આવ્યું હતું એ તમને બતાવ્યું લુક એટ ધીસ ગાઈસ જોયું અહીંયા બેસી પણ ગઈ છે ખાવા તું ભૂલી ગઈ બતાવવાનું
કે ખાવાનું કેવું લાગે છે? જો આ બનાવ્યું છે સોનું શાક રોટલી ભૂલી ગઈ ભાન ભૂલી ગઈ સોનું તે આજે ખાવાનું બનાવ્યું તું તો ભાન ભૂલી ગઈ જો બેસી ગયું તો ખાવા કેવું છે? બહુ સરસ છે વેરી નાઇસ વેરી ટેસ્ટી સાચું? બહુ Okay, સરસ thank છે you. અને જો સોનું બનાવ્યું છે આ બીટરૂટ નું રાયતું રાયતું, રોટલી and this is the શાક. સો ફાઇનલી અમારું ડિનર પૂરું થઈ ગયું છે સો મારું ડિનર પૂરું થઈ ગયું છે અને સોનું હજી ખાઈ રહી છે બિકોઝ આજે રસોઈ બનાવી હતી તો આજે છેલ્લે જમવા બેઠી છે અને અહીંયા પાછળ રિક્કી પણ ખાઈ રહ્યો છે લાઈક શેર કમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ એન્ડ સી યુ ઇન ધ નેક્સ્ટ વ્લોગ બાય બાય સોનું